વડોદરા શહેરના મકરપુરા એસટી ડેપો સંકુલમાં શ્રીરામ સેવસળ નામની ભાડાની દુકાન ધરાવતો સ્મિત કમલેશભાઈ રાણાનો થોડાક સમય પહેલા એક્સિડન્ટ થયો હતો, જેમાં મેડિકલનો ખર્ચ વધુ થયો હોવાથી તેણે તારીફ ઉર્ફે આકાશ તકદીર શેખ રહે વલ્લભ કોલોની મકરપુરા પાસેથી કેટલીક રકમ ઉછીની લીધી હતી। આ ઉપરાંત તારીફની કાર પણ ભાડે રાખી હતી, જેનું માસિક ભાડું ₹2500 ચૂકવતો હતો। ₹1 લાખની ઉઘરાણી કરવા માટે તારીફ અને તેના સાગરીતોએ મકરપુરા ડેપો ખાતેથી દુકાનેથી સ્મિત રાણા ઉપર હુમલો કરીને અપહરણ કર્યું હતું। સ્મિતને વલ્લભ કોલોનીના મકાનમાં ગોંધી રાખ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો। બંધકે અમદાવાદ રહેતી તેની સ્ત્રી મિત્રને મોબાઈલ ફોન પર મેસેજ મોકલ્યો હતો। સ્ત્રી મિત્રની સતર્કતાથી મકરપુરા પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। તારીફ શેખ, મનીષ દળવી, પરવેઝ શેખ, આરિફ ઉર્ફે બાબા શેખ, મોહસિન બાગબાની, તારીફ ઉર્ફે આકાશ શેખની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે। કરિશ્માબેન શેખ જે તારીફભાઈ શેખના વાઇફ છે, એમની સાથે મારે પૈસાનો લેવડ દેવડ હતી, તો એ ઉપરાંત મેં એમને પૈસા આપી દીધા હતા ને મોહસિન કરીને બાગબાન છે, એમના બીજા તારીફભાઈ શેખના બીજા મિત્ર છે, એમની સાથે બી પૈસાની લેવડ દેવડ હતી। આ લોકોને મેં પૈસા પૂરા પરત આપી દીધા હતા। ઉપરના પૈસા એમને માંગ્યા એ પણ મેં આપી દીધા હતા। મેં એકાઉન્ટ ટ્રાન્સફર કર્યા હતા, એમના એટીએમમાં ડિપોઝિટ કરી આપ્યા હતા। તે ઉપરાંત આ લોકો બીજા પૈસા મારી જોડે માંગતા હતા બળજબરી કરીને, અને 2 મહિના પહેલાં મારી મમ્મીને ઉઠાઈ ગયા હતા, ત્યારે આ લોકોને મેં 75,000 આપ્યા, ત્યારે મારી મમ્મીને છોડ્યા હતા। એ મારી મમ્મીને 3 દિવસ એમના ઘરે રાખી મૂક્યા હતા। પછી 2 દિવસ પહેલાં મને અહીંયાથી મકરપુરા ડેપોમાંથી હું ત્યાં જોબ કરું છું ચૂલા સેવસણમાં, ત્યાં મને ઉઠાઈ ગયા હતા અને પછી ત્યાંથી મને લઈને બહુ માર માર્યો અને કીધું કે તું પૈસા મંગાવી નહીં તો તને જાનથી અહીંયા મારી નાખીશું અમે। પછી આખી રાત મને ત્યાં રહેવા દીધો ને બધાએ બહુ માર્યો મને, ને મોહસિન બાગબાને એવું કીધું કે તું પૈસા મંગાવી લે, નહીં તો તને આજે છોડવામાં નહીં આવે, તું કંઈ બી કર, ક્યાંયથી બી પૈસા મંગાય, કોઈ બી જોડેથી મંગાવી લે, આજે મને પૈસા જોઈશે। એ લોકોએ મને બહુ માર માર્યો, મને પાણી બી પીવા ના આપ્યું, મેં પાણી માંગ્યું તો વધારે મારતા હતા અને હું ના કહું તો બી વધારે મારતા હતા। પૈસા મંગાવી લે એ જ બોલ કરતા હતા। એ ઉપરાંત પછી સવારે મને 11 વાગે જેવું એમને ફોન આપ્યો કે તું કોઈને ફોન કર અને પૈસા મંગાવ, તો મેં બધાને ફોન કર્યા પૈસા માટે, પણ કોઈએ હા ના પાડી, એટલે મને વધારે મારતા હતા। તે ઉપરાંત મેં એ વચ્ચે એ લોકોને ખબર ના પડે તે રીતે મારી મમ્મીને જાણ કરી દીધી હતી મેસેજથી કે મને આવી રીતે ઉઠાઈ લાયા છે, એટલે મારી મમ્મીએ વડોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કંટ્રોલ રૂમમાં, ત્યાંથી ફોન કરીને, એટલે એ લોકો તરત ત્યાં આવી ગયા લોકેશન પર અને મને ત્યાંથી છોડાવ્યો હતો। પોલીસવાળાએ ખૂબ સાથ આપ્યો, બહુ ખૂબ સરકાર મને સારી કરી, સારવાર કરાવી અને ન્યાય અપાયો છે, પણ હજી એક ગુનેગાર એમનો ફરાર છે, એ મળી જાય એ હું આશા રાખું છું। આ કેટલા રૂપિયાની વાત છે અને કયા સમયે તમે લીધા હતા, શા કારણે લીધા હતા? મેં લીધા હતા એમની જોડે 35,000 રૂપિયા ને મેં 95,000 રૂપિયા અત્યાર સુધી ચૂકવી દીધા હતા। એ ઉપરાંત એ બીજા 50,000 અને એમનું બાઇક જ્યાં બીજે ગીરવે મૂક્યું છે એ લોકોએ, તો એ મને છોડાવવાની ધમકી અને ધાક ધમકી આપતા હતા, નહીં તો પછી કે અમે તને જાનથી મારી નાખીશું, વડોદરામાં રહેવાનું ભારે કરી દઈશું, એવું કહેતા હતા। તમે શા કારણે રૂપિયા લીધા હતા? મને ખૂબ જ જરૂર હતી એટલે મેં રૂપિયા લીધા હતા। 35,000ના રોજ 500 રૂપિયા વ્યાજ, એક દિવસનો 500 રૂપિયા વ્યાજ, જ્યાં સુધી મૂડી ના આપું ત્યાં સુધી નક્કી કરેલું હતું। તે ઉપરાંત મેં એમને 95,000 ટોટલ આપી દીધા હતા। તમે કઈ રીતે એમને રૂપિયા આપતા હતા? કેશમાં આપતા હતા કે પછી? ના, મેં એમના બેંક એકાઉન્ટ નંબર મારી પાસે હતો, એ બેંક એકાઉન્ટથી હું એટીએમમાં ડિપોઝિટ કરતો હતો। એ 75,000 રૂપિયા મેં ડિપોઝિટ કર્યા હતા ને 30,000 રૂપિયા મારી મમ્મીના એકાઉન્ટથી મેં એમને ગૂગલ પે કર્યા હતા। તો આમાં આ 7 લોકોનો શું રોલ છે? 7 લોકોમાં એવું છે કે મોહસિન બાગમાન કરીને જે છે એ પૈસા ફરાવતો હતો અને એ ભાઈ પૈસા આ લોકોને આપતા હતા, આ લોકો મને આપતા હતા, એમ કરીને આ બધા મારી જોડેથી પૈસા ભેગા થઈને મારીને નીકાળાવતા હતા। શું નામ તમારું? મારું નામ સ્મિત કમલેશભાઈ રાણા। રહેવાનું હાલ અમદાવાદ, હું અમદાવાદમાં છું, પણ છેલ્લા 3 વર્ષથી વડોદરામાં અહીંયા હું